કરજો. જ્યારે તમને એકદમ બરાબર આવડી જાય ને પછી જેગરી પાવડર લેજો, કારણ કે જેગરી પાવડરમાં શું થશે હું તમને કહું તો લાલાશ પડી જશે અને થોડા કડક થઈ જશે બિસ્કિટ. જો પહેલી વાર તમે બનાવશો ને કડક થઈ જાય તો બીજી વાર તમે ટ્રાય જ નહીં કરો. આ રિઝલ્ટની વસ્તુ છે. ગળેલી ખાંડનો જ ઉપયોગ કરજો. નતર શું થશે, કડક થઈ જશે, લાલ થઈ જશે તો બીજી વખત તમે કોઈ ટ્રાય નહીં કરો. ઘરનાય ના પાડે તો તું પૈસા બગાડે છે, વસ્તુ બગાડે છે, એટલે તું હવે આ કામનું નહીં. એટલે પહેલાં જ આપણું મોરલ ડાઉન થઈ જશે. એટલે એવું નહીં કરવાનું. પહેલાં તમને રેગ્યુલર આપી એનું જ કરવાનું. પછી કંઈક અખતરો કરવો હોય તો નવામાં કરવાનો. બરાબર છે. હવે શું છે, મેંદો છે. મેંદો કેટલો છે? 200 ગ્રામ. હા એમ તો છોકરીઓ હોશિયાર છે. અમે પેપર ફોડીને જ બતાવીએ છીએ. એટલે શું છે, તો બધાને મજા આવે. આજે માથું આવશે. કેટલી છે? 200 ગ્રામ એટલે કેટલું લેવાનું આપણે? 400 ગ્રામ. ચાળી લેવાનો મેંદો. કેમ ચાળવાનો? હા, ગાંઠા ના હોય, અંદર કોઈ કચરો ના આવી ગયો હોય. પેકેટ વાળો યુઝ કરજો, કોઈ પણ પેકેટ વાળો. પછી શું છે એની અંદર 1 ટીસ્પૂન બેકિંગ પાવડર. 400 ગ્રામ. તમને રેસીપી તમે આ કામની લાયેલા છો? કામની ઝેરોક્ષ લાયેલા છો? અમને આપી દેજો. 10 પહેલાંથી કરાવી દઈએ ને. હા, પછી કોઈને એ તો હું મંગાવી દઉં છું. પીડીએફ મંગાવી દઉં ને. એવું નથી. એકચ્યુઅલી આમાં શું છે, હા, એટલે પીડીએફ હોતી નથી મારા મોબાઈલમાં. મેં કીધું ભરાઈ ગઈ નથી, હું તમને કાલે મોકલી આપીશ. કેટલી છે આપણા બેકિંગ પાવડર? કેટલો છે? 1 ટેબલ. જો બેકિંગ પાવડર તમને બજારમાં 2 જાતના મળશે. એક આવા ડબ્બામાં મળશે અને બીજા આવા બોક્સમાં આવશે. તો બોક્સવાળા બી ચાલશે ને ડબ્બાવાળા બી ચાલશે. પણ જો કરિયાણાની દુકાને જશો ને તમે 10-20 રૂપિયાનો જો છૂટક લાવશો ને તો એ ના લે. નહીં મળતું. જેટલું જોઈએ એટલો મળે છે. હવે 1 મિનિટ આપણે હવે સાંભળજો થોડી વાર. બેકિંગ પાવડર કેટલો લેવાનો? 2 ટેબલ. જો હવે ટીસ્પૂન ભરીએ ને આપણે શું કરીએ છીએ, આખી ભરીને ઉભરાતી હોય ને એવી રીતે નહીં લેવાના. એના જ ડબ્બાના સાથે ઘસી દેવાની અને કાં તો પછી શું કરવાનું, એને કટ ઓફ કરી દેવાનું. લેવલ ટુ લેવલ કરી દેવાનું. હાથેથી કપ ભરો ને તો કપે
નહીં ભરવાનું કે આપણે બાજુવાળા કંઈ ઉછીનું નહીં આપી મફત લઈ જજે. આમાં માપને ઘટી જશે, તમારા પ્રોબ્લેમ એ આવશે. પછી એમ કહેશો કે ભાઈ આ મેં તો આ કપ ભરીને જ લીધું હતું, પણ એ કપ ના ગણાય. એને શું કરવાનું, એક્ઝેક્ટ લેવલ કરી દેવાનું અને દબાવવાનો બી નહીં. એ જે ભરાયો હોય એને સીધું કરી દેવાનું. આ 1 ટીસ્પૂન થઈ, પછી હજી બીજી ટીસ્પૂન લેવાની ને. જો લેવલ આવી ગયું, બધાને દેખાય છે. આ 2 ટીસ્પૂન. હવે શું છે, ખાવાનો સોડા કેટલો છે, 1/2 ટીસ્પૂન. એટલે આપણે કેટલું લેવાનું, આ છે બેકિંગ સોડા. એ આપણે ગઠ્ઠો હતો ને, ગાંઠો હોય ને તો સાડી બરાબર. હવે શું લખ્યું છે એની અંદર, 4 ટેબલસ્પૂન. બરાબર. આપણે લાવ્યા ના, ઈનોની અંદર લીંબુના ફૂલ હોય છે. જ્યારે ઈનો બનાવે ને તો સોડા લે, લીંબુના ફૂલ રહે, ખાંડ લે, એ બધું લઈ અને પછી મિક્સચરમાં ક્રશ કરી દઈએ તો ઈનો બની જાય. બરાબર છે. હવે આપણે આમાં લીંબુના ફૂલની જરૂર છે, ખાંડની જરૂર છે, કારણ કે ઓલરેડી આપણે ખાંડ નાખેલી છે આપણા રીતે. સોડા લખ્યા ત્યાં સોડા જ લખજો. આ ઢોકળા કે એવું બધું નહીં, આપણે બિસ્કિટ બનાવવાનું છે. તમે કેકમાં કદાચ ઈનો નાખતા હશો, પણ બને ત્યાં સુધી બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ત્યાં લખેલા જ હોય છે. અને આમાં કશું નહીં નાખવાનું, આમાં બેકિંગ પાવડર અને સોડા જ નાખવાનું. એ અલગ જ આવે છે, મેં તમને પહેલાં જ કીધું. આપણે ગુજરાતી લોકો તો ઢોકળા ને કેક બધું કેટલું ફૂલાઈ ગયું. હવે છે શું છે, 4 ટેબલસ્પૂન કરવાની ને આપણે. આ 1 ટેબલસ્પૂનનું ચમચી છે. હવે દૂધ ક્યાં નાખવાનું, બટર અને ખાંડ જે મિક્સ કરી હતી ને આપણે મિશ્રણ, એની અંદર નાખવાનું છે. કેટલું નાખવાનું છે, 4 ટેબલસ્પૂન. જો આ 1 2 આખું છે લેવલ ટુ લેવલ, 3 અને આ બાકી રાખું છું. 3 નાખ્યું છે. પછી લાગે અમુક મેદો કેવો હોય છે, જૂનો હોય છે. અમુક મેદો જૂનો હોય છે. દૂધ કે પાણી જ્યારે નાખો ત્યારે ઓછું નાખવાનું, 1 ચમચી જેટલું ઓછું નાખવાનું. જેના કારણે શું